ભુજ તાલુકાના જાંબુડી ગામ મધ્યે વૃદ્ધ મહિલાને પાડોશી દ્વારા નજીવી બાબતે ધગબુશટનો માર મારી તેના દાગીના લૂંટી લેતા ચકચાર મચી જવા પામી હતી। ભુજ તાલુકાના જાંબુડી ગામે એક વૃદ્ધ મહિલાને તેમના પાડોશી દ્વારા નજીવી બાબતે ધગબુશટનો માર મારી અને તેના દાગીના લૂંટી લીધા હતા। આ બનાવે સમગ્ર ગામમાં ચકચાર મચાવી હતી, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વૃદ્ધ મહિલા માનબાઈ ઘરમાં એકલા રહે છે। તેવામાં પાડોશી મહિલાએ નજીવી બાબતે માનબાઈને ધગબુશટનો માર મારી અને તેના દાગીનાની લૂંટ કરી હતી, જેમાં માનબાઈની દીકરીના કહેવા મુજબ મારી માતા ઘરે એકલા રહે છે, જેમાં આજે માર્યું છે તો આવતીકાલે મારી માને મારી પણ નાખે એવો ભય તેમની દીકરીએ વ્યક્ત કર્યો હતો। તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। વનિતા એટલે મારી માં એકલા હતા ઘરે ને મારી માને કચરાનું કીધું શહેરીમાં, તો એને ઘરે આવીને બે જણી માર્યો, ભેતમાં પછાડ્યું ને વાર એને પકડીને એને માર્યો ને એને સોનાની ચેન ને બધી કાઢી લીધી, દીધું નથી હજી પાછું। અહીંયા એને લૂંટમાં એને એવું માર્યું ને એને કાપ ને ચેન સોનની લઈ લીધી ને એને ભૂથામાં ઝાલીને એમ પછાડી ભેતમાં। શું નામ એમનું? એનું નામ માનબાઈ। કોને માર્યું? એની કાનાની નો છે, એને દીકરાની નો છે ને એની દીકરી। એમનું નામ? દિનેશની નો એની દીકરી। જેને માર્યું એમનું નામ? જાંબુડી। જાંબુડી કયું જિલ્લું લાગે? અહીંયા કુંભાર ઢેબા ઉપર રહે છે, કુંભાર દાદાવાસ। શેનાથી મારે? એને વારમાંથી આમ પકડી ગયા ને ભતમાં પછાડ્યું એને। અચ્છા, મારી મમ્મી છે, અમે બે। તમારી માંગણી શું છે હવે? હવે અમારી એવી માંગણી છે કે એને કોઈ નથી ઘરમાં ને એવું મારે છે, તો પછી ક્યારેક મારી નાખશે તો અમે શું કરશું? અમે તો અમારે ઘરે સાસરે છે ના નથી ભરે, અમે હમણાં પહોંચ્યા, રાતનું લઈ આવી, એમ્બ્યુલન્સ લઈ આવી। મારી કાકાની દીકરી છે ને, ચંદુ કાકાની દીકરી, એને બધે ખબર છે કે એ કેવું મારે, પછી અમારા ઉપર ફોન કર્યો ને અમે હમણાં આવીને પહોંચ્યા।